તો સ્વાગત છે મિત્રો આપણા એક ઓર નવા વ્લોગમાં। તો આપણે આજે મગફળીના ઠેસરનું શ્રી ગણેશ કરી નાખ્યું। 66 નંબર મગફળી છે, એમાં આપણે ચાલુ કરી દીધું અને બાજુમાં મિત્રો હળર આપણે હાલતું હતું એ બંધ કરી દીધું કારણ કે માંડવીને હજી ચોથો દી થયો, માંડવી લીલી પડે એટલે એમાં પટ્ટો પડી જતો હતો એટલે બંધ કરી દીધો। અને આપણે મિત્રો આ ઠેસર લીલીઓ કેમ પટ્ટાવાળોની સિસ્ટમ કેમ છે જરા કોમેન્ટ કરી નાખજો। 1 નંબર પટ્ટો હાલે એટલે હાલમાં 2 જણા વરે છે કાયદેસર। પટ્ટાનું કામકાજ બહુ સારું છે અને પીછું પણ બહુ નહીં આવતું આમાં, એટલે એ કંઈ મગજમારી નહીં। આપણે ભૂકો પણ આખો આવે છે અને આપણે આ આવી ગયું ભરીને આવી ગયું આપણે આગળ 66 નંબર મગફળી છે। પટાનું કામ તો 1 નંબર છે ને ઓલી પર આપણે સાઈડમાં ધાર દેવાનો ચાયણો છે। તો આપણે હવે જોઈ લઈએ જરાક આ પટ્ટો કેમ હાલે। બાકી ઓલી પર માંડવીમાં તમારે ધૂળ ડાખરા બધું અલગ થતું હોય, નાલી પર આપણે ભૂકો ચડાવે છે। માંડવીને જે ધાર દેવાના ચાયણો હોય એનું કામ 1 નંબર છે। ના તમારે ડાખરા આવે કે ના તમારે ધૂળના ટેપા આવે કે કોઈ જાતની વસ્તુ હાવ માંડવી ચોખ્ખી આવે તમારે। આ ભાઈ ગામડું લઈએ અહીંયા આગળ બાજુમાં જોઈ નહીં જરા કેમ આવવા દઈએ। બાકી ભૂકો પણ આખો આવે આપણે જોઈ લીધા। ભૂકાનો ઢગલો આપણે થતો આવે ને ડાખરા જ્યારે આવતા નહીં માંડવીમાં નહીં આવ્યું। પીછું આપણે હાવ ઓછું આવે પીછું 2 વીઘામાં ખાલી 2-3 ફાટ જ થાય ખાલી પીછાની। જુઓ તમે નીચે જુઓ ડેડવા જગ્યાએ પડી દેખાતા જ નહીં હોય। કેમ મિત્રો હાલે જોઈ લ્યો પટાનું કામકાજ કેમ છે। અને સાઈડમાં પણ બીજું હળર છે દેશી હળર, પણ એ જે ના હાલ્યું આમાં કારણ કે માંડવીનું ચોથો દી થયો ને એ હાલ્યું નહીં। ફોટો ફરી જતો એ ના હાલ્યું। આપણે આ ફૂકડીમાં કાંઈ વાંધો નહીં આવતો, કાયદેસર નીકળી છે। જોઈ લ્યો કેમ હાલે। હવે આપણે ઓલું કોઈ ચેક કરીએ કે માંડવી કેવી ચોખ્ખી આવે। આપણે ધાર દેવાનો ચાયણો હોય તમે રિઝલ્ટ જુઓ ખાલી કેમ આપણે જુઓ માંડવીનો ઢગલો બતાવી દઈએ। હવે જુઓ આમાં તમને કંઈ ડાકરું કાંઈ દેખાય છે ધૂળ કે જોઈ લ્યો હાવ ચોખ્ખી માંડવી। હવે આપણે જોઈ લઈએ ચાયણાનું રિઝલ્ટ કેમ જોઈ લઈએ। આ મિત્રો ચાયણો છે, એમાં તમારે ધૂળ ને ડાખરા બધું લખેલું છે, ધૂળ કેટલી આવે ને આપણે અહીંયા જુઓ કેટલી। મિત્રો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો। તો મળીએ હવે બીજા વિડીયોમાં।